તો જય માતાજી બધાને. અને અમે વ્લોગ સ્ટાર્ટ અહીંયાથી જ કરીએ છીએ. અમે કોલોન સિટીમાં આવી ગયા છે. આ છે કોલોનનો ડોમ. તો જસ્ટ અમને અમારા સબસ્ક્રાઈબ મળેલા હતા અને અમને યાદ આવ્યું કે વ્લોગ તો બાકી જ છે, તો વ્લોગ ઉતારી લીધો. અત્યારે કદાચ એ લોકો અહીંયા હોત તો અમે કદાચ ઉતારી શકત, પણ સોરી અમને ભૂલાઈ ગયું. અને સ્ટાર્ટ પણ અમે અત્યારે કર્યું હતું. હા, ગેલ્શન કિર્શનમાં રહી છે ને ભાઈ ડૉક્ટર ન્યુરોલોજિસ્ટ એવું કંઈક હતા. અને થેન્ક યુ સો મચ, અમને પણ ખુશી. ઓકે, તો જે પણ છે એ લોકો જોવે છે. તો મને નામ પાછું ભૂલાઈ ગયું, કારણ કે તો મને ખ્યાલ નથી રહેતો નામ, ઘણા લોકો મતલબ કહેતા હોય એટલે. પણ તમે કોમેન્ટ જરૂર કરજો અને મળશું પાછા. અને ઘરે પણ આવજો. કોઈ બોલાવે નહીં, પણ હું બોલાવું છું તમને. તો ચાલો હવે આગળ થોડુંક વિઝિટ કરાવી નાખીએ. અમે થોડોક આ છે ડોમ આપણે કોલોનનો. તો અત્યારે સની વેધર જેવું છે અને સારું એવું છે થોડુંક. અને માય બેબી ઓલ્સો સ્લીપિંગ. સંગીતાબેન ને એ લોકોને લઈને આવ્યા છીએ અમે મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે આવ્યા હતા, હમણાં મહિનો થયો. અને અત્યારે પાછા સંગીતાબેન ની આવ્યા તો પાછા લઈને આવ્યા છે ને અમે તો બહુ બધી વાર આવી ગયા છે અહીંયા. હા, એટલે અવારનવાર આવતા જ હોય. તો અમારે બ્રિટિશર્સને ખાલી વિઝિટ કરાવવાની છે. તો એ લોકોને થોડુંક અહીંયા ટાઉન એક્સપ્લોર કરાવીને પછી નીકળીએ. તો આજે તમને કોલોન વિશે વધારે નહીં બતાવું, કારણ કે અવારનવાર અમે બતાવતા જોઈએ છીએ. તો અત્યારે કેમેરો લેવો લાગે છે એટલે જોવે છે. તો ઘણા જૂના લેન્સ ને બધું છે. બ્રિટિશરની વાત હોય, બ્રિટિશરની વાત તો ના હોય, પણ સ્ટીલ અમારી માટે બી કોક કેમેરા નવા છે. દેટ્સ હાઉ વી આર એક્સપ્લોરિંગ રાઈટ નાઉ. હા, તો આ છે કોલોનની અત્યારની ઝલક. પબ્લિક એન્જોય કરે છે. સન્ડેનો ટાઈમ છે, પબ્લિક થોડુંક ઓછું છે, પણ છે ખરા. તો અંદર પણ જઈને બતાવ્યા આ લોકોને. તો અત્યારે ફોટોગ્રાફી કરે છે. તો આ પાછળ આ મેઇન પાર્ટ પર છે, સાઈડનો પાર્ટ છે. સ્ટ્રક્ચર જુઓ તમે ખાલી, જેણે ના જોયું એના માટે. ગમ્યું? જાયગેન્ટિક સુપર સ્ટ્રક્ચર કરેલું છે, સુપર મોન્યુમેન્ટ, અમેઝિંગ. તને ગમ્યું? મેં તો બહુ બધી વાર જોયું, એટલે પહેલી વાર જ્યાં જોયું ત્યારે બહુ મસ્ત લાગ્યું. હવે તો નોર્મલ લાગે. હા, હવે નોર્મલ થઈ ગયું છે. જો અંદરનો સાઈડનો છે. તો અમે લોકો એન્ટ્રી લઈ લીધી છે. છેક સુધી આવું છે ઉપરને. અને હું પણ અહીંયા છું. ગાડી આવે છે. જો અહીંયા છે આપણે એલિફન્ટ છે, ખબર નહીં શું છે, પૂંછડી છે, ટેડી બેર. જો આ પથ્થર આપણે બતાવેલો છે આગળના વ્લોગમાં. અને અહીંયા ચિલ્ડ્રન્સ એન્જોય કરે છે બધા. ચાલો તો ટ્રેન જાય છે, બોટ જાય છે. ફોટોગ્રાફી ચાલુ છે. બધું પબ્લિક છે, સમર એન્જોય કરે છે. આ એક બાકી છે બોટ. અહીંયા જો બ્રિટિશર, એક બ્રિટિશરની ફોનમાં વાત ચાલુ છે. હાલો તકલા દે તકલી. હે ગોબલી, હું કરતા? હે 1.5 મહિનાની થઈને કોલોન ડોમ જોવા આવી કે 1.5 મહિનામાં કોલોન ડોમ ફરી લીધું એણે. ટ્રેન જાય છે. તો જો હજી છે તડકો, વેધર પણ મસ્ત છે. ડોમ છે સામે, ટ્રેન ચાલી છે. અમે પણ હમણાં થોડી વારમાં જઈશું. તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે લોકો નીકળી ગયા છે ઘર તરફ પ્રયાણ કરવા માટે, કારણ કે અમારું બેબી રડવા મળ્યું છે. હવે તૈયારી છે સુવાની. વેધર પણ મસ્ત છે, ઇવનિંગનો ટાઈમ. તો બસ એટલો જ વ્લોગ રાખીએ. હવે ઘરે જઈને કદાચ બતાવીએ તો કંઈક હશે જમવાનું, પિઝા બીઝાનો પ્રોગ્રામ. તો ઘરે જઈને મળીએ. આદ્યા બેબીના ગિફ્ટ આવી ગયા છે બધા. તો ઓપનિંગ કરીને જોઈએ. કંપનીમાંથી બધા આવેલા છે અને અહીંથી સુપર માર્કેટમાંથી અમુક છે. તો મમ્મી ઓપન કરે છે, જોઈએ.
તો ગિફ્ટ એટલું બધું મજબૂત હતું ને તો પપ્પાને આવવું પડ્યું ખોલવા માટે. ગિફ્ટ તો ખાલી જે હોય ગિફ્ટ ગિફ્ટ કહેવાય. કાર્ડ છે હા જો આવું નીકળ્યું છે કઈ કવર છે હજી. તો કાર્ડમાં પણ 20 લખી છે. કલેગે આપેલું છે કંપનીએથી એટલે. અને આ અમને આપેલું છે એના સુપર માર્કેટ જે મતલબ કોસ્મેટિક સ્ટોર છે ત્યાંથી આવેલું છે. એ પેલું કાર્ડ જે છે મેન એ અમારા બધા મેનેજિંગ ડાયરેક્ટર મેનેજર બધાએ કમ્બાઈન આપેલું છે. ગુટેશન ને વિશ લખેલી છે મતલબ સાઇન બધાએ કરેલી છે. તો આવું કંઈક છે જર્મનમાં લખેલું છે. તો આ અમારા બધા બોસ ને જે મેનેજર ને બધા હોય મેનેજિંગ ડાયરેક્ટર એ બધા આપેલી છે એમને વિશ લખેલી છે બધી. અને 150 યુરોની ગુટેશન છે. તો આની સાથે ગુટેશન પણ આવેલી છે 150 યુરોની. ગુટેશન એટલે પેલો વાઉચર કહે ને એ આપેલું છે આપણે જે લેવું હોય તે 150 યુરોનું. આ જો ઓપન બીજું ગિફ્ટ કરેલું છે આધ્યા બેબીનું. તો જો આ બધું બેબીની કોસ્મેટિક વસ્તુ આવેલી છે. માલિશ તેલ ને જે પણ હોય શેમ્પૂ ને ટોવેલ છે આધ્યા નામનો પ્રિન્ટ કરીને આવે છે. આ બધી વસ્તુ આવી ગઈ છે ઓપન થઈ ગઈ છે. હજી ગિફ્ટ અમુક પેન્ડિંગ છે. તો જેટલા હતા જો સુઈ ગઈ છે. ઘણા ટાઈમથી ખોલો ઓપન કરવાના બાકી હતા એ કરી નાખ્યા છે બધા. હું છે દૂધ તો જમવાનું ત્યારે મતલબ આપીએ ને ત્યારે એનું ગળે રાખીને. તો શું કેવું છે તમારું? બહુ સરસ ગિફ્ટ બહુ જાજી આવી. મારી ઢીંગલી નાની ગિફ્ટ મોટી અને બહુ જાજી ગિફ્ટો આવી છે. આ જર્મનીમાં નાના છોકરા થાય ને એટલે એને ગિફ્ટ બધી જગ્યાએથી બધાએ આપે અને મોકલે. એના એડ્રેસ ઉપર જ ગિફ્ટ આવી જાય એની. હા બાકી કંપનીમાંથી ને એમાં આવા કાર્ડ આપે ને એમાં વાઉચર બધું મૂકેલું હોય એ લોકોએ કલેક્ટ કરેલા હોય પૈસા જે યુરો કહેવાય અને બધા સાઇન કરે જેણે જેણે. 2-3 કાર્ડ છે અને ગિફ્ટ છે 2-3 ને કાંઈ સુપર માર્કેટમાંથી 2 ગિફ્ટ અલગ છે એ છે. મારી કોયલને આમ ગિફ્ટ લઈને જવાનું બધા આમાં છે કટલેરી બધી એની મારી કોયલની. મારે ઢીંગલું પછી આમ હાથમાં બેગ લઈને પછી આમ આ સ્કૂલે જવાનું પુસ્તક નથી પુસ્તકની બેગ નથી. આ એક બ્યુટી પાર્લરનો સામાન છે. પાર્લરનો સામાન છે એ ગિફ્ટ સુઈ ગઈ છે અને ગિફ્ટ પણ પેકિંગ કરી નાખ્યા છે બધા. બહુ સરસ ગિફ્ટ આવી. એવા ઘણા બધા છે. મારી કોયલ નાની અને ગિફ્ટ મોટી. હાલો તો ગિફ્ટ લઈને નીકળી ગયા છે મૂકવા. ઓલા રૂમમાં મેકી દે એના રૂમમાં. હા પછી બાકીના ગિફ્ટ પાછા ખોલશું ત્યારે બતાવીશું બીજા. મેકી ઓકે ઓકે.